બનાસકાંઠાના વેપારી મથક ડીસા અને પાટણ જિલ્લાને જોડતા સ્ટેટ હાઈવે પરના ડીસા પાસે રેલવે ફાટક આવેલ છે. રેલવે ટ્રેક પર રોજે રોજ પેસેન્જર અને માલવાહક ટ્રેનોની અવરજવરના કારણે વાહન ચાલકો કલાકો સુધી હાલાકી ભોગવી રહ્યા હતા. આ રોડ ડીસાથી પાટણ જાય છે. આ સ્ટેટ હાઈવે પર 150 થી વધુ ગામડાઓના લોકોની અવરજવર ડીસા અને પાટણ વચ્ચે રહેતી હતી. ત્યારે આ રેલવે ફાટક માથાના દુખાવા સમાન બની છે. તો ક્યારેક ઇમરજન્સી જવામાં પણ તકલીફ પડવાના કારણે કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યો હતો. ત્યારે આ સમસ્યાની રજૂઆત ડીસાના વતની અને રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા સમક્ષ કરતા તેઓએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પાસે તેમજ રેલવે વિભાગ પાસે સમસ્યાનો ઉકેલ લાવવા અને બ્રિજ બનાવવા માટેની માંગણી કરી હતી. આ મામલે તેઓએ વારંવાર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી તેમજ પીએમઓ સુધી કરી હતી. જો કે પૂર્વ સાંસદની આ મહેનત હવે રંગ લાવી છે અને કેન્દ્ર સરકાર દ્વારા જૂના ડીસા ફાટક પર હવે રૂપિયા 104 કરોડના ખર્ચે 4 લેન બ્રિજને મંજૂરી મળી ગઈ છે. આ બ્રિજ રેલવે ફાટકને ક્રોસ કરી ભોપાનગરથી જૂના ડીસા તરફ ઉતરશે. આ બ્રિજની મંજૂરી પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા આપી દેવામાં આવી છે અને સ્ટેટ હાઈવે દ્વારા હવે સમયમાં ટેન્ડરનું કામ પૂર્ણ કરી કામગીરીને શરૂ કરવામાં આવશે. જોકે આ બ્રિજ બનતાની સાથે 150 ગામડાના લોકોને અવરજવરમાં ખૂબ જ સરળતા રહેશે અને ટ્રાફિક સમસ્યાના ભોગમાંથી મુક્તિ મળશે. જ્યારે બીજી તરફ ઓવરબ્રિજ મંજૂરીના સમાચાર મળતા જ આ રૂટ પરના 150 ગામના રહીશોએ પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા તેમજ કેન્દ્ર સરકારનો ખાસ આભાર માની ફટાકડા ફોડી અને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. બધામાં તકલીફ દૂર થઈ જશે. એના માટે બહુ સારું કર્યું, બહુ સારી વસ્તુ છે. બ્રિજ બિલકુલ હાલાકી ઓછી થઈ જશે. ટ્રાફિકની સમસ્યા ઓછી થઈ જશે. બહુ સારી રીતે સારું રહેશે. બધા પબ્લિક માટે સારું રહેશે. પબ્લિક વધારે ખુશ છે. પબ્લિક બહુ ખુશ છે. ડિલિવરીના જગ્યા આવતા અટવાઈ જતા એના માટે સારું. કોઈ જાતની તકલીફ બધી દૂર થઈ જશે. બધી સમસ્યાઓ હતી એના કારણે બ્રિજ શરૂઆત કરે ઘટાડવા માટે બહુ આનંદ રહેશે. એ માટે ખૂબ ધન્યવાદ છે. અને અમારે અહીંની તકલીફો ઘણી થતી હતી. ટ્રાફિક ખૂબ થતું હતું. એ માટે પોઝિશન અમારી બહુ વ્યસ્ત થઈ જતી હતી. ડિલિવરીના જગ્યાએ આવતા હતા એના માટે પણ ઘણી સહાયતા મળવાની છે. અને જે હશે પોઝિશન એ બધી સારી થવાની છે. એના લીધે અમને સરકાર ઘણી ખૂબ ખૂબ ધન્યવાદ. બ્રિજ ચાલુ થઈ જાય બહુ સારું થાય. કેટલો વખો પડે હાલ બરોબર. કોઈ દવાખાનાનું હોય તાત્કાલિક હોય કેટલું બ્રિજ થાય તો બહુ સારું સરસ. વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ. આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.